સુરતમાં હત્યાના બનાવો વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના ઉધના દક્ષેશ્વર પાસેથી 2 દિવસ અગાઉ એક અજાણી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યા બાદ પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે. સુરતમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તડાપ મારી રહ્યા હોય તેમ ઉધનામાં ગત 11મી જૂનના રોજ એક યુવકની શંકાસ્પદ હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઉધના દક્ષેશ્વર પાસેથી યુવકની ગંભીર ઇજાઓ સાથે મળેલી લાશ મામલે પોલીસે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યા બાદ ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતક તથા શાહેદની કેફી પીવડાવ્યા બાદ મોબાઈલની લૂંટ કરી હત્યા કરનાર પૂનાચંદ્ર સાહુ અને બલ્લુ સ્વાઈનને ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલા આરોપીઓમાં પૂનાચંદ્ર સાહુ રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ 11 તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો. પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી. પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું. એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી. મરણ જનાર તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટે એની ડેડ બોડી મોકલી આપી. આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એની સાથે અન્ય એક વ્યક્તિ કૃષ્ણા જે એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો. એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે. અને ઘણા સમય બાદ મતલબ 24 કલાક બાદ એ જ્યારે રિલીવ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી. પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી. જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ. પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી, ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ. એવા 4 ગુનાઓ એના વિરુદ્ધ હતા. એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો. ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો. અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી. અને આ બંને આરોપીઓ પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે. હાલ તો શંકાસ્પદ લાશ મળ્યા બાદ ઉધના પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ કામગીરી કરી હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.